રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન 10 જૂન 2026 બુધવારનું દૈનિક રાશિફળ. જય માતાજી. દર્શક મિત્રો, આપ સૌનું આપના પોતાની યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. ભગવાન શ્રી મહાદેવ તેમજ માતાજી મંગળ અને તમામ દેવી શક્તિઓની કૃપા આપ અને આપના પરિવાર પર સદા વરસતી રહે તેવી હૃદયથી પ્રાર્થના. પ્રિય દર્શક મિત્રો, આજે 10 જૂન 2026 બુધવારનો પવિત્ર દિવસ છે. બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, વેપાર અને સંચારનો કારક માનવામાં આવે છે. આજનો દિવસ કેટલીક રાશિઓ માટે શુભ અવસર લઈને આવ્યો છે, તો કેટલીક રાશિઓને ધીરજ અને સમજદારી રાખવાની ખૂબ જ જરૂર રહેશે. તો ચાલો હવે જાણીએ તમામ 12 રાશિઓનું વિગતવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે દિવસ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. નોકરી કરતા લોકોને અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો, નવા વ્યવસાયિક સંપર્કો બનવાની શક્યતાઓ રહેલી છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળવાથી આનંદનું વાતાવરણ રહેશે. જીવન સાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ રહેશે. આર્થિક રીતે દિવસ સારો રહેશે. કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારીથી કામ લેવું જરૂરી રહેશે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. કાર્યસ્થળ પર જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમારી મહેનત સફળતા અપાવશે. પરિવારના વડીલોનું માર્ગદર્શન લાભદાયક રહેશે. જીવન સાથી સાથે નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ધન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી. ખર્ચા વધવાની સંભાવના રહેલી છે. શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે બુધવારનો દિવસ તમારી રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે. વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ભાવનાત્મક રીતે થોડું સંવેદનશીલ અનુભવશો. કોઈ જૂની વાત મનમાં આવી શકે છે. કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી રહેશે. પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું. જીવનસાથીનો સહકાર તમને માનસિક શાંતિ જરૂરથી અપાવશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. બિનજરૂરી ખર્ચ ટાળવા ખૂબ જ હિતાવક છે. શુભ રંગ છે ચાંદી જેવો સફેદ તેમજ શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે ભાગ્યનો સાથ મળવાનો રહેલો છે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ શુભ રહેલો છે. નોકરી અને વ્યવસાયમાં નકારાત્મક પરિણામો મળશે. સકારાત્મક પરિણામો મળશે. સમાજમાં માન સન્માન વધશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધન લાભના યોગ મજબૂત છે. રોકાણ માટે પણ દિવસ સાનુકૂળ રહેલો છે. શુભ રંગ છે સુવર્ણ પીળો તેમજ શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણા. કન્યા રાશિના જાતકો માટે બુધના પ્રભાવથી આજે તમારી બુદ્ધિ અને નિર્ણય ક્ષમતામાં ઉત્તમ રહેશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા વિચારોની પ્રશંસા થશે. વેપારી મિત્રો માટે નવી ડીલ મળવાની શક્યતાઓ રહેલી છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત.
તુલા રાશિના જાતકો માટે આજે સંતુલન જાળવીને આગળ વધવું. કાર્યક્ષેત્રમાં થોડી પડકારજનક પરિસ્થિતિઓ આવી શકે છે, પરંતુ સમજદારીથી તેનો ઉકેલ મળશે. પરિવારમાં પ્રેમ અને એકતા વધશે. મિત્રો સાથે મુલાકાત આનંદદાયક રહેશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. અનાવશ્યક ખર્ચ ટાળવો. શુભ રંગ છે ગુલાબી, તેમજ શુભ અંક છે 6. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ અને હિંમતથી ભરેલો દિવસ રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારી મિત્રોને સારો નફો પણ પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં નવી તક અથવા જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. શુભ રંગ છે મરૂન, તેમજ શુભ અંક છે 9. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ અનુકૂળ છે. નોકરી અને વ્યવસાયમાં ધીમે ધીમે પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. શુભ રંગ છે પીળો, તેમજ શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો લાભદાયક બનશે. પરિવારના સભ્યો સાથે સંબંધ વધુ મજબૂત બનશે. આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે. રોકાણ અંગે વિચાર કરીને આગળ વધશો. શુભ રંગ છે વાદળી, તેમજ શુભ અંક છે 8. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવા વિચારો અને નવી યોજનાઓ પર કામ કરવાની તક મળશે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ છે. ધન સંબંધિત બાબતોમાં લાભ મળી શકે છે. પરિવાર સાથે આનંદમય વાતાવરણ રહેશે. શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 4. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે તમારી સર્જનાત્મકતા અને કલ્પના શક્તિમાં વધારો જોવા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં લાભ જરૂરથી થશે. પરિવાર તરફથી ખુશ ખબર મળી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મન લાગશે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બનશે. શુભ રંગ છે પીળો, તેમજ શુભ અંક છે 7. સમાપન સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આ હતું 10 જૂન 2026 બુધવારનું દૈનિક રાશિફળ. જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપના મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો. અને ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી તેમજ હર હર મહાદેવ. હું છું મુકુંદ જોશી, આપથી વિદાય લઉં છું. માતાજી મંગલ મહાદેવ અને શ્રી ગણેશજીની કૃપા આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.